હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ આથેલા મરચાંની રેસીપી। તો સૌપ્રથમ આપણે આ લીલા મરચાંને ધોઈ અને બરાબર લૂછી લેવાના છે। એકદમ કોરા કરી લેવાના મરચાંને। હવે આપણે આ જે મરચાં છે એને આવી રીતે ઊભા કટિંગ કરી લેવાના, ઊભી ચીરી કરવાની છે। આવી રીતે કટિંગ કરી અને એના જે બીજ છે એ બધા કાઢી નાખવાના। આવી રીતે બધા જ મરચાંને આપણે કટિંગ કરી લઈશું। આવી રીતે બધા જ મરચાં આપણે કટિંગ કરી લેવાના। આ લીલા મરચાં 250 ગ્રામ છે। એમાં આપણે 2 ચમચી મીઠું ઉમેરવાનું છે। હળદર આપણે 1 ચમચી ઉમેરવાની છે અને હવે બરાબર મિક્સ કરી લેવાના। આમાં તમારે કાચનું યા તો પ્લાસ્ટિકનું વાસણ વાપરવાનું કે જેનાથી મરચાં કાળા ના પડે અને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું। હવે આપણે આ જે કાચની બાયણી છે એના અંદર આપણે કાઢી લઈશું। આવી રીતે બાયણીમાં ભરી લેવાના મરચાં અને આવી રીતે મિક્સ કરવાનું। આવી રીતે મિક્સ કરી અને હવે આપણે લીંબુનો રસ 1 ચમચો ઉમેરવાનો છે કે જેનાથી આ મરચાં બરાબર અથાઈ જાય। આવી રીતે મિક્સ કરી અને એને ઢાંકણું બંધ કરીને બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે આ 24 કલાક આ બાયણીમાં રાખવાના અને દિવસમાં 2-3 વખત મિક્સ કરતા રહેવાનું। હવે આ 24 કલાક પછી આ મરચાંને આપણે આવી રીતે કાઢી લઈશું। એમાં પણ આપણે આ જાડી પ્લાસ્ટિકની જ વાપરવાની છે કે જેથી મરચાં કાળા ના થાય। આવી રીતે એનું બધું જ પાણી કાઢી લેવાનું। આવી રીતે પાણી કાઢીને કોરા કરી અને આપણે ઘરમાં જ સૂકવવાના છે કે જેનાથી એનો જે કલર છે એવો ને એવો જળવાઈ રહે। આવી રીતે આપણે ઘરમાં પૂંઠા ઉપર સૂકવી દેવાના, કાગળ કે પૂંઠા ઉપર સૂકવવાના કે જેનાથી જલ્દી કોરા થઈ જાય। આવી રીતે બધા છૂટા કરી લેવાના મરચાંને। આ 12 કલાક આપણે આ મરચાંને સૂકવવાના છે। બાર કલાક પછી આ જે મરચાં છે આવી રીતે કોરા થઈ જાય છે અને આને આવી રીતે જ કોરા કરવાના છે। આમાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ। જો આવા કોરા થશે તો જ લાંબા સમય સુધી સારા રહેશે। આના અંદર થોડું પણ પાણી રહે તો મરચાં બગડી જાય છે। તો આ ટિપ્સ ખ્યાલ રાખવાનો કે મરચાં એકદમ કોરા જ કરવાના છે। આવી રીતે એકદમ કોરા થવા જોઈએ અને આ બાયણીને પણ તડકામાં રાખીને કરી દેવાની એટલે એમાં બગડે નહીં। હવે આપણે તેલ લેવાનું છે 150 ગ્રામ। તેલને બરાબર ગરમ કરવાનું છે। આ મેં સિંગ તેલ લીધેલું છે, તમે સરસિયું પણ ઉપયોગ કરી શકો છો। આ જે તેલ ગરમ થાય પછી આપણે એને ઠંડુ થવા દેવાનું, ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ થાય એટલે આપણે એમાં જોઈ લેવાનું રાઈના કુરિયા નાખીને। બસ આવું જ ગરમ હોવું જોઈએ, મીડિયમ। રાઈના કુરિયા 50 ગ્રામ છે। આ રાઈને આપણે ઘરે પણ વાટીને બનાવી શકીએ છીએ અને તૈયાર પણ કુરિયા મળે છે। આ તો કુરિયાને આપણે બરાબર
મિક્સ કરી લેવાના. હવે આ મેથીના કુરિયા છે 1 ચમચી, તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. આ હિંગ છે 1 ચમચી. આવી રીતે મીડિયમ તેલમાં નાખવાથી રાઈના કુરિયા છે કાળા પડી નથી જતા અને એનો જે કલર છે બરાબર રહે છે. આવી રીતે મિક્સ કરી લેવાનું. હળદર 1 ચમચી નાખવાની. હળદર નાખીને મિક્સ કરી લેવાનું. અને મીઠું આપણે પહેલાં ઉમેરેલું જ છે એટલે સિંધવ મીઠું 1 ચમચી નાખીશું અંદર. આ 1 ચમચી સિંધવ મીઠું છે. આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું. ગેસ આપણે બંધ જ રાખવાનો છે. હવે આપણા જે મરચાં છે એના અંદર ઉમેરીશું. આવી રીતે મરચાંમાં ઉમેરી અને મિક્સ કરી લેવાનું. હવે આ મરચાં છે જો આના અંદર લીંબુનો રસ તમે ઉમેરી શકો છો, પણ મેં અહીં વિનેગર ઉમેર્યું છે 2 ચમચી. જો વિનેગર ના હોય તો લીંબુનો રસ ઉમેરવાનો તમારે. આ વિનેગર છે 2 ચમચી કે જેનાથી લાંબા સમય સુધી આ મરચાં બગડતા નથી, અને લીંબુનો રસ નાખો તો પણ બગડતા નથી. તો વિનેગર ના હોય તો લીંબુનો રસ ઉમેરવાનો તમારે. કોઈ પણ મરચાંનું તમે આવી રીતે અથાણું કરી શકો છો. હવે આપણે આ જે બાયણી છે એમાં ભરી લઈશું. જે કાચની બાયણીમાં જ ભરવાનું તમારે કે જેનાથી બગડે નહીં. આવી રીતે બધા મરચાં બાયણીમાં ભરી લેવાના. આવી રીતે આ મરચાંનું અથાણું તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.